સુરક્ષા યુનિવર્સિટીનો 5મો દીક્ષાંત સમારોહ સંપન્ન. રાષ્ટ્રપતિ અજીત ડોવાલને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી. ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને 5મો દીક્ષાંત સમારોહ ગરિમામય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિએ પોતાના દીક્ષાંત પ્રવચનમાં શિક્ષિત અને તાલીમબદ્ધ યુવા પેઢીને રાષ્ટ્રહિત માટે સમર્પિત થવા આહ્વાન કર્યું હતું. ઐતિહાસિક અવસરે દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષામાં ભૂતપૂર્વ પ્રદાન બદલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોવાલને રાષ્ટ્રપતિના હસ્તે માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. વર્તમાન સુરક્ષા પડકારો અંગે વાત કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમ અને ડેટા સુરક્ષા જેવા નવા જોખમો દેશ સામે વાસ્તવિક પડકાર છે. તેમણે ભારપૂર્વક નોંધ્યું હતું કે હવે સુરક્ષા માત્ર ભૌગોલિક સીમાઓ પૂરતી સીમિત નથી, પરંતુ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રાષ્ટ્રીય સંરક્ષણ માટે અનિવાર્ય બની ગયા છે. રાષ્ટ્રપતિએ સંરક્ષણ ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભરતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે રક્ષા ક્ષેત્રમાં દીકરીઓની વધતી જતી ભાગીદારી વિકસિત ભારતના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિબિંબ છે. સમારોહ દરમિયાન વિવિધ વિદ્યાશાખાઓના કુલ 562 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ સ્થપાયેલી આ યુનિવર્સિટીના મહત્વને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા જેવા ઐતિહાસિક નિર્ણયો અને નક્સલવાદ વિરોધી સહાયતાએ દેશમાં સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કર્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે સુરક્ષા એ સમગ્ર દેશનું સામૂહિક ઉત્તરદાયિત્વ છે અને આ ક્ષેત્રમાં વિજય સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી. કાર્યક્રમના અંતે યુવા પ્રોફેશનલ્સને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે આધુનિક પડકારોનો સામનો કરવા માટે સજ્જ થવા પ્રેરણા આપવામાં આવી હતી.